નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે બાયોલોજી વિડીયો લેક્ચરમાં. આજે આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 17 અને તેમાં વાયુઓની આપલેની વાત કરવી છે. હવે જો શ્વસન વાયુઓની આપલે કેવી રીતે થાય છે, O2 CO2 ની આપલે કેવી રીતે થાય છે એ આપણે સમજી લઈએ. હવે વાયુ કોષ્ઠ વાયુ વિનિમયનું પ્રાથમિક સ્થાન છે. ખરેખર બહારથી હવા ફેફસામાં એટલે કે વાયુ કોષ્ઠમાં આવે અને વાયુ કોષ્ઠમાંથી રુધિરમાં જાય. એટલે વાયુ વિનિમયનું સ્થાન સૌથી પહેલું વાયુ કોષ્ઠ છે. વાયુ કોષ્ઠ છે કે જે ઓક્સિજન હવામાંથી ઓક્સિજન છે એ વાયુ કોષ્ઠની સપાટીએથી રુધિરમાં અને રુધિરમાંથી CO2 છે એ વાયુ કોષ્ઠમાં. આમ આ બે જે આપલે છે એ આપલે સૌથી પહેલાં ક્યાં થશે તો કે વાયુ કોષ્ઠની સપાટીએ. એટલે વાયુ કોષ્ઠ એ વાયુ વિનિમયનું પ્રાથમિક સ્થાન છે. અને ત્યાર પછી બીજું, હવે જો આ વાયુ છે એ વાયુ રુધિરમાં ગયું, રુધિર હૃદયમાં થાય અને શરીરના વિભિન્ન અંગોમાં જાય. એટલે ફરી પાછું બીજું વાયુ વિનિમયનું સ્થાન કયું થશે તો કે રુધિર અને પેશીઓ અથવા પેશી કોષ. એટલે પેલું સ્થાન વાયુ કોષ્ઠ છે અને બીજું સ્થાન રુધિર અને પેશી વચ્ચે વાયુ વિનિમયની પ્રક્રિયા થાય છે. એટલે રુધિર અને પેશીઓ વચ્ચે. એટલે આ વાયુ કોષ્ઠ એ પ્રથમ સ્થાન છે વાયુ વિનિમય માટે, વાયુઓની આપલે માટે. અને બીજું સ્થાન આપલે માટે છે રુધિર અને પેશી. રુધિરમાંથી O2 છે એ પેશી કોષોમાં જશે અને પેશી કોષોમાંથી CO2 છે એ રુધિરમાં જશે. તો આમ વાયુ વિનિમય અથવા તો વાયુની આપલેની પ્રક્રિયાઓ થાય છે. એટલે વાયુની આપલે થવા માટેના બે મહત્વના સ્થાન, એક ફેફસાના વાયુકોષ્ઠ સપાટી, વાયુકોષ્ઠવાળો ભાગ જ્યાં O2 છે એ રુધિરમાં જાય ને CO2 વાયુકોષ્ઠમાં આવે. અને બીજું સ્થાન પેશી કોષો, જ્યાં રુધિરમાંથી O2 પેશી કોષમાં જાય અથવા કોષોમાં જાય અને કોષમાંથી CO2 રુધિરમાં આવે. આમ બે જગ્યાએ આપલે થાય છે. પણ આપલે જુદી જુદી હોય. વાયુકોષ્ઠમાં ઓક્સિજન રુધિરમાં જાય ને CO2 વાયુકોષ્ઠમાં જાય, રુધિરમાંથી વાયુકોષ્ઠમાં. અને કોષો પાસે અથવા પેશી સ્થાને રુધિરમાંથી O2 કોષમાં જાય અને કોષમાંથી CO2 રુધિરમાં જાય છે. એટલે આમ ફેરફાર છે. આમ O2 અને CO2 નું આ સ્થળે વિનિમય, એટલે આ બે સ્થળે વાયુ કોષ્ઠ અને પેશી સ્થળે કોને આધારે થાય છે તો કે દબાણ અથવા તો સાંદ્રતા ઢોળાંશ આધારિત આ સરળ પ્રસરણ દ્વારા થાય છે. એટલે અહીંયા ખરેખર જે વિનિમય થાય છે, આપણે એમ કીધું કે વાયુ કોષ્ઠની સપાટીએથી ઓક્સિજન છે રુધિરમાં આવ્યા, તો એની પાછળનું કારણ શું તો કે અહીંયા બે બાબતો જવાબદાર છે. એક સાંદ્રતા ઢોળાંશ અને બીજી એક મહત્વની બાબત છે દાબ ઢોળાંશ. આ બંને બાબતો મહત્વનો ભાગ ભજવે. એવી જ વસ્તુ અહીંયા થાય છે કે રુધિરમાંથી પેશીની અંદર જ્યારે ઓક્સિજન જાય છે ત્યારે અને પેશીમાંથી CO2 છે રુધિરમાં આવે છે ત્યારે તો કઈ બાબતો જવાબદાર છે તો કે સાંદ્રતા ઢોળાંશ અથવા દાબ ઢોળાંશ એ મહત્વનો ભાગ ભજવે. અહીંયા સામાન્ય રીતે દબાણ, આંશિક દબાણની વાત કરવામાં આવે. તમે જુઓ, જ્યારે વાયુ કોષ્ઠની અંદર ઓક્સિજનનું દબાણ છે 104 mmHg છે અને અહીંયાથી જે રુધિર વાહિની છે એમાં ઓક્સિજનનું દબાણ 40 mmHg છે. એટલે અહીંયા દબાણ વધુ છે ને અહીંયા ઓછું છે એટલે ઓક્સિજન આવે. વાયુ કોષ્ઠમાં એની સાંદ્રતા વધુ છે અને રુધિર વાહિનીના રુધિરમાં ઓક્સિજનની સાંદ્રતા ઓછી છે એટલે અહીંયા આવે છે. એવી જ રીતે અહીંયા જ્યારે ઓક્સિજનયુક્ત રુધિર આવે છે ત્યારે અહીંયા ઓક્સિજનની સાંદ્રતા વધુ છે અને કોષોમાં ઓછી છે એટલે ઓક્સિજન કોષમાં જાય છે. અને એવી જ રીતે રુધિર વાહિનીમાં ઓક્સિજનનું આંશિક દબાણ વધુ છે અને કોષમાં ઓછું છે એટલે વહન પામે છે. એટલે આ બે દબાણ ઢોળાંશ છે. એટલે સાંદ્રતા અને દાબ ઢોળાંશ છે એ મહત્વનો ભાગ ભજવે છે આ પ્રસરણની પ્રક્રિયા અને સરળ પ્રસરણ માટે. તો વાયુઓની દ્રાવ્યતાની સાથે સાથે પ્રસરણમાં સંકળાયેલ સ્તરની જાડાઈ પણ પ્રસરણ દર ઉપર અસર કરતા કેટલાક અગત્યના પરિબળો છે. એટલે તમે સમજો, સાંદ્રતા ઢોળાંશ અને દાબ ઢોળાંશ આ બે બાબતો મહત્વની ભાગ ભજવે છે. એ આપણે જોઈ ગયા કે વાયુનું દબાણ એક બાજુ વધુ છે ને એક બાજુ આંશિક દબાણ ઓછું છે. બીજી સાથે સાથે વાત કરી સાંદ્રતા, તો એ સાંદ્રતાની માત્ર એક બાજુ વધુ છે ને એક બાજુ ઓછી છે. પણ જ્યાં સાંદ્રતા છે અહીંયા દ્રાવ્ય હશે તો જ એ સાંદ્રતા એની નક્કી થશે. અદ્રાવ્ય ઘટકની સાંદ્રતા ન થઈ શકે. અને અહીં ઓક્સિજન છે એ આ પેશી કોષો અથવા વાયુ કોષની સપાટીએ જે દ્રવ્ય છે એની સાથે દ્રાવ્ય થાય છે અને રુધિર વાહિનીની અંદર જે રુધિર છે એમાં રુધિર દ્રાવ્ય છે એ બેની સાંદ્રતાનો તફાવત છે. ઓક્સિજનની એ દ્રાવ્યતાને આધારે નક્કી થશે. એનું આંશિક દબાણ છે એ બે બાબતો ઉપરાંત આ પ્રસરણની ક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે કે એ પ્રસરણ સ્તર કોની વચ્ચે પ્રસરણ થાય છે. તો તમે સમજો, અહીંયા વાયુ કોષ્ઠની સપાટી છે અને વાયુ કોષ્ઠની સપાટીએ એના કોષો હોય, લાદી સંબંધિત છદીય પેશીના કોષો,
અને એની આધાર કલા છે ત્યાં પણ આવા તંતુમય સંયોજક પેશીયુક્ત ભાગ હોય. પછી રુધિરવાહિનીના પણ લાદીસમ મધ્યછદ પેશીના કોષો હોય અને ત્યાં પણ તંતુમય સંયોજક પેશી હોય. તો આ બે સ્તરોની જાડાઈ છે એ પણ પ્રસરણ ઉપર મહત્વની અસર કરે છે. એટલે આને પ્રસરણ ક્યાંથી થશે તો કે વાયુકોષ્ઠમાંથી એને રુધિરવાહિની સુધી પહોંચવું છે, રુધિર સુધી, તો એને આ બે દિવાલો પસાર કરવી પડે. વાયુકોષ્ઠની સપાટીય વિસ્તાર અને તેની આધાર કલાનો ભાગ અને રુધિરવાહિની છે. અહીંયા કેશિકા પ્રકારની રુધિરવાહિની હોય એટલે એ એક કોષ સ્તરીય હોય છે અને એટલે અહીંયા લાદીસમ મધ્યછદ પેશીના કોષ અને તેની આધાર કલા આ બેમાંથી પસાર થઈને ઓક્સિજનને અહીંયા આવવાનું છે. જો આ પ્રસરણ સ્તરની જાડાઈ વધુ તો પ્રસરણ દર ઓછો. એટલે પ્રસરણની પ્રક્રિયા પર આ બધાની અસર થાય છે. એક સાંદ્રતા ઢોળાંશ, દાબ ઢોળાંશ અને સાથે સાથે એ પ્રસરણ જ્યાંથી પામે છે એ સ્તરની જાડાઈ. એટલે ખૂબ અગત્યની વાત કરી છે. વાયુઓની દ્રાવ્યતાની સાથે સાથે પ્રસરણમાં સંકળાયેલ સ્તરની જાડાઈ અને પ્રસરણની પ્રક્રિયામાં સંકળાયેલ સ્તરની જાડાઈ પણ એના ઉપર અસર કરે છે અથવા તો એમાં મહત્વનું પરિબળ છે. તો એટલે આપણે એક વાત કરી કે એક દાબ ઢોળાંશ અને એક સાંદ્રતા ઢોળાંશ અને ત્રીજું આપણે વાત કરી પ્રસરણ સ્તર. હવે દાબ ઢોળાંશની આપણે વાત કરીએ છીએ તો અહીંયા વાયુઓના દબાણની વાત આવે. હવે વાયુઓના દબાણની આપણે વાત કરતા હોય તો વાયુઓ તો મિક્સ છે, ઘણા બધા વાયુઓનો સમૂહ છે. આપણે હવા કહી તો હવાની અંદર ઓક્સિજન છે, કાર્બન ડાયોક્સાઇડ છે, નાઇટ્રોજન છે, બધા વાયુઓથી એક વાયુ બને અથવા તો હવા બને છે. તો એમાં દરેક ચોક્કસ વાયુ છે, વાયુનું પોતાનું એક હવાના દબાણ ઉપર પોતાનો કંઈક ફાળો છે. આપણે એમ કહીએ છીએ હવા, તો હવા એટલે આ એક પ્રકારે વાયુ જ છે. તો આમાં ઘણા બધા વાયુઓ રહેલા છે. દાખલા તરીકે ઓક્સિજન છે, કાર્બન ડાયોક્સાઇડ છે, નાઇટ્રોજન છે અને અન્ય વાયુઓ છે. તો આ માનો કે આ જે હવા છે એ હવા દ્વારા હવાનું જે દબાણ છે એ દબાણ 1000 mmHg છે. આપણે એવું સમજી લઈએ થોડી વાર માટે. તો આ 1000 mmHg છે એમાં ઓક્સિજનનો ફાળો કેટલો? આ ત્રણ વાયુઓ ભેગા થઈને હવા બની છે. હજી આની અંદર અન્ય ગેસીસ પણ હશે મિક્સ. તો આ બધાય ભેગા થઈને હવા કુલ હવા બને છે અને કુલ હવાનું દબાણ 1000 mmHg છે. તો માનો કે એમાં જે કુલ ઓક્સિજન છે ઓક્સિજનનું દબાણ કેટલું? તો કે આપણે એવું કહીએ કે ઓક્સિજન છે માનો કે 150 mmHg છે. કાર્બન ડાયોક્સાઇડનું દબાણ કેટલું છે? માનો કે 20 mmHg છે. અને બાકીનું દબાણ મોટા ભાગનું તો કે નાઇટ્રોજનનું છે અને નાઇટ્રોજનનું કેટલું છે? તો કે 800 mmHg છે અને અન્યનું તો કે 30. આ આંકડા સાચા છે એવું ન સમજતા, માત્ર એક્ઝામ્પલ માટે આપું છું. તો કે આ હવાનું કુલ દબાણ 1000 mmHg છે તો એમાં ઓક્સિજનનો ફાળો કેટલો? 150 mmHg. તો આ જે દબાણ છે અથવા તો આ કુલ દબાણની અંદર ઓક્સિજનના દબાણને તેનું આંશિક દબાણ કહેવામાં આવે છે. એટલે વાયુઓના મિશ્રણમાં કોઈ વિશેષ વાયુની દબાણમાં ભાગીદારીને આંશિક દબાણ કહેવાય. એટલે આખી હવાની અંદર જે મિશ્રણ છે એમાંથી એક વાયુનો જે ભાગીદારી છે એને તેનું આંશિક દબાણ કહેવાય. કારણ કે આપણે ફેફસામાં જ્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે ખાલી ઓક્સિજન નથી લેતા. ફેફસાની અંદર તો બધી હવા જાય છે, વાતાવરણની હવા જાય છે. પછી એ કુલ હવામાંથી માત્ર આપણે ઓક્સિજન અંદર લઈએ છીએ અને ઓક્સિજનનું જ પ્રસરણ થાય છે. તો ફેફસાની અંદર જ્યારે હવા દાખલ થાય ત્યારે એમાં ઓક્સિજન છે, કાર્બન ડાયોક્સાઇડ છે, નાઇટ્રોજન છે, એ તો વાયુઓનું મિશ્રણ જાય છે. તો આમાંથી આપણે તો ઓક્સિજન જ અંદર લેવો છે તો પછી કોનું ખાલી દબાણ સરખાવવાનું છે? તો કે ઓક્સિજનનું. તો માત્ર ઓક્સિજનના દબાણને ધ્યાનમાં લઈએ તો એને આંશિક દબાણ કહેવાય. એટલે ઓક્સિજનનું આંશિક દબાણ કહેવામાં આવે છે. અને ઓક્સિજનના આ PO2 થી દર્શાવાય છે. એટલે આ જે ઓક્સિજનનું જે આંશિક દબાણ છે એ આંશિક દબાણને તમે પાર્શિયલ પ્રેશર ઓફ ઓક્સિજન આવી રીતે દર્શાવશો, PO2. અને કાર્બન ડાયોક્સાઇડના આંશિક દબાણને તમે PCO2 થી દર્શાવશો. એટલે પાર્શિયલ પ્રેશર ઓફ કાર્બન ડાયોક્સાઇડ અને પાર્શિયલ પ્રેશર ઓફ O2. હવે વાતાવરણીય વાયુઓ અને બંને પ્રસરણ સ્થાનોમાં બંને વાયુઓનું આંશિક દબાણ આપણને એક ડિટેલમાં આપેલું છે, એને જરા જોઈ લઈએ અને સમજી લઈએ. તો આ ટેબલ સાથે આપણે એક વાતાવરણીય વાયુ અને પ્રસરણ સ્થાનો એટલે વાયુકોષ્ઠ અને પેશીકોષો પાસે આ બંને વાયુઓના આંશિક દબાણમાં શું ફેરફાર છે અને આ પ્રસરણ કેવી રીતે થાય એને આપણે સમજીએ. જરા જુઓ, આ પહેલા આકૃતિ દ્વારા સમજીએ અને પછી એના બધા આંકડાને આપણે ટેબલ દ્વારા સમજીએ. આ વાયુકોષ્ઠ છે અને વાયુકોષ્ઠની અંદર પાર્શિયલ ઓક્સિજન તમે જુઓ
પાર્શિયલ પ્રેશર ઓફ ઓક્સિજન 104 mmHg હોય. ખરેખર હવાની અંદર કેટલું હોય ખબર? હવામાં ઓક્સિજન PO2 તો કે એ 159 mmHg હોય. 159 mmHg હોય. ત્યાંથી હવા જ્યારે વાયુકોષ્ઠમાં આવે અને બહારથી હવા જ્યારે વાયુકોષ્ઠમાં આવે છે ત્યારે ઓક્સિજનનું દબાણ 104 mmHg થઈ જાય છે. આવું કેમ ઘટ્યું? કારણ કે વાયુકોષ્ઠમાં કેટલીક ઓલરેડી હવા ભરેલી છે. તમે યાદ કરો કઈ હવા આપણે ફેફસાની બહાર નથી કાઢતા? શ્વસન કદ દરમિયાન આપણે જોઈ ગયા છે બે હવા આપણે ફેફસાની બહાર સામાન્ય સ્થિતિમાં નથી કાઢતા. એક ERV અને બીજું RV. આ RV અને ERV જેટલી હવા અહીંયા પડી છે એટલે એમાં તો ઓલરેડી ઓક્સિજનનું દબાણ ઓછું હોય કારણ કે એ તો પ્રસરણથી રુધિરમાં ગયું હોય. અને બહારથી જે હવા આવે છે 159 mmHg વાળી આવે, પણ એ હવા સાથે આપણી જે ફેફસામાં પડેલી હવા છે, રેસિડ્યુઅલ વોલ્યુમ જે પડ્યું છે એની સાથે મિક્સ થાય છે એટલે ફેફસાના વાયુકોષ્ઠનું દબાણ 104 mmHg થઈ જાય. અને બહારથી હવા આવે છે એ PCO2, એની અંદર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ તો બહુ ઓછું હોય, 0.3 mmHg હોય, પણ આંશિક દબાણ છે PCO2 0.3 mmHg. પણ વાયુકોષ્ઠમાં પ્રસરણ થઈને કાર્બન ડાયોક્સાઇડ છે એ રુધિરમાંથી ત્યાં આવેલો હોય અને એટલે એ વાયુકોષ્ઠની હવામાં PCO2 એટલે કાર્બન ડાયોક્સાઇડનું આંશિક દબાણ 40 mmHg હોય. પછી જો આ વાયુકોષ્ઠની સપાટી પાસે શીરા દ્વારા આવતું રુધિર ઓક્સિજન વિહીન રુધિર આવે છે અને ઓક્સિજન વિહીન રુધિર આવે ત્યારે એ ઓક્સિજન વિહીન રુધિરમાં ઓક્સિજનનું આંશિક દબાણ 40 mmHg હોય અને કાર્બન ડાયોક્સાઇડનું દબાણ 45 mmHg એટલે કાર્બન ડાયોક્સાઇડ 45 mmHg વાળો અહીંયા આવે અને એ વાયુકોષ્ઠની અંદર 40 mmHg હોય એટલે આ ઓક્સિજન વિહીન રુધિર છે એ ઓક્સિજન વિહીન રુધિરમાં કાર્બન ડાયોક્સાઇડનું દબાણ વધુ છે અને વાયુકોષ્ઠમાં ઓછું છે એટલે આમ જશે કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ ત્યાં જશે. અને જો આ ઓક્સિજન વિહીન રુધિર છે એની અંદર ઓક્સિજનનું દબાણ 40 mmHg હોય અને વાયુકોષ્ઠનું દબાણ 104 mmHg હોય એટલે ઓક્સિજનનું દબાણ અહીંયા વધુ છે અને રુધિરમાં ઓછું છે એટલે ઓક્સિજન અંદર આવશે. એવી જ સ્થિતિ અહીંયા થશે એટલે આ એક સપાટીએ. બીજી સપાટી જો અહીંયાથી હવે રુધિરમાં ઓક્સિજનનું દબાણ સામાન્ય રીતે 90 અથવા 95 mmHg જેવું થઈ ગયું હોય છે. તો આ 95 mmHg યુક્ત રુધિર છે એ કોષો પાસે જાય ત્યારે રુધિર વાહિનીમાં ઓક્સિજનનું દબાણ 95 mmHg અને આ કોષોની અંદર ઓછું હોય છે, આમ તો 20 mmHg જેટલું હોય છે એટલે ઓક્સિજન છે એ અંદર જશે. પણ કોષોમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ એટલે કે દબાણ 50 mmHg જેટલું હોય અને ત્યાં તમે જુઓ તો રુધિરમાં જે કાર્બન ડાયોક્સાઇડ ઓછું છે 40 mmHg છે એટલે આ કાર્બન ડાયોક્સાઇડ છે આમાં આવશે અને આમ બંને સ્થળે વહન થતું હોય છે. પણ આ દબાણ તફાવતને આપણે આ રીતે સમજીએ એની સાથે સાથે ફરી એક વખત ટેબલ દ્વારા જોઈ લઈએ કે આ તફાવત શું છે. જો વાતાવરણની તુલનામાં આપણને કીધું છે કે વાતાવરણની તુલનામાં પ્રસરણમાં સંકળાયેલ વિવિધ ભાગોમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું આંશિક દબાણ શ્વસન વાયુ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ. વાતાવરણની હવામાં ઓક્સિજનનું આંશિક દબાણ 159 mmHg છે, કાર્બન ડાયોક્સાઇડનું દબાણ 0.3 mmHg. અહીંયા ઓક્સિજન PO2 તમે કહો તો આ PO2 159 mmHg છે અને PCO2 તમે કહો તો 0.3 mmHg છે. હવે વાયુકોષ્ઠની અંદર વાયુકોષ્ઠમાં PO2 104 mmHg જો અને વાયુકોષ્ઠની અંદર કાર્બન ડાયોક્સાઇડ 40 mmHg એટલે અહીંયા તમે એક વસ્તુ સમજી લ્યો, ઓક્સિજન છે ઓક્સિજન 104 mmHg છે પણ કાર્બન ડાયોક્સાઇડ છે કાર્બન ડાયોક્સાઇડ 40 mmHg છે. પણ રુધિર ઓક્સિજન વિહીન રુધિર જે વાયુકોષ્ઠની સંપર્ક સપાટીમાં આવે ત્યાં ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે જોજો. હવે અહીંયા ઓક્સિજનનું પ્રમાણ છે ઓક્સિજનનું પ્રમાણ 40 mmHg છે. અહીંયા ઓક્સિજન છે ઓક્સિજન કેટલું છે ભાઈ તો કે ઓક્સિજન 40 mmHg છે પણ ત્યાં કાર્બન ડાયોક્સાઇડ કેટલું છે ભાઈ ઓક્સિજન વિહીન રુધિરમાં કાર્બન ડાયોક્સાઇડ તો કે કાર્બન ડાયોક્સાઇડ છે 45 mmHg એટલે કાર્બન ડાયોક્સાઇડ અહીંયા રુધિરમાં વધારે છે અને ફેફસાની અંદર કાર્બન ડાયોક્સાઇડનું દબાણ ઓછું છે એટલે કાર્બન ડાયોક્સાઇડ આમ જાય છે અને ઓક્સિજન ઊંધું આવશે કારણ કે વાયુકોષ્ઠમાં 104 છે અને રુધિરમાં ઓછું છે એટલે આમ આવશે.
પણ ઓક્સિજન યુક્ત રુધિર હવે થઈ ગયું તો એમાં એનું દબાણ કેટલું થાય છે? જો રુધિર ઓક્સિજન યુક્ત રુધિરમાં હવે આ ઓક્સિજનનું પ્રસરણ થઈને જ્યારે આ રુધિર વાહિનીમાં આવ્યું ત્યારે અહીંયા ઓક્સિજનનું પ્રમાણ PO2 કેટલું થશે દબાણ? તો કે 95 mmHg. અને કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળી ગયો તો એટલે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેટલું થશે? તો કે PCO2 થશે 40 mmHg. કેમ? કારણ કે CO2 વાયુ કોષ્ઠમાં જતો રહ્યો. આ રુધિર ફરતું ફરતું પેશી કોષો સુધી આવે, પેશીઓ પાસે આવે ત્યારે જુઓ, પેશીઓ પાસે આવે ત્યારે ખરેખર અહીંયા એવી પરિસ્થિતિનું નિર્માણ થાય કે અહીંયા ઓક્સિજન PO2 તો છે એ 95 છે રુધિરની અંદર, પણ એ PO2 પેશીઓની અંદર કેટલું છે? ખરેખર પેલા આંતરકોષીય જળમાં આવે, અહીંયા આંતરકોષીય જળમાં આવે એટલે પેશીના આંતરકોષીય જળમાં PO2 છે એ PO2 કેટલું હોય ખબર? તો કે 40 mmHg. અહીંયા વધારે છે ને અહીંયા ઓછું છે એટલે ઓક્સિજન આંતરકોષીય જળમાં જશે. અને ખરેખર હજુ આંતરકોષીય જળમાંથી અહીંયા કોષ આવે, કોષની અંદર PO2 નું પ્રમાણ કેટલું હોય ખબર છે? 20 mmHg. અને એટલે આંતરપેશીય જળમાંથી આ ઓક્સિજન છે ઓક્સિજન આ કોષો સુધી પહોંચે છે. પણ હવે આ કોષોની અંદર પેશીના પેલા કોષની વાત કરીએ, કોષમાં PCO2 કેટલું હોય? કોષની અંદર PCO2 કેટલું? 50 mmHg હોય. પછી ત્યાંથી આંતરકોષીય જળમાં જાય, કારણ કે અહીંયા 40 mmHg જેવું, તો ત્યાંથી PCO2 ત્યાં જાય અને એની અંદર સામાન્ય રીતે આ પેશીઓની અંદર આપણે વાત કરીએ પેશીઓ, તો કે PCO2 પેશીની અંદર 45 mmHg. અને ત્યારે રુધિરની અંદર તમે વિચાર કરો PCO2 કેટલું હતું? 40. કારણ કે ઓક્સિજન લઈને આવ્યું તો અહીંયા રુધિરમાં કાર્બન ડાયોક્સાઇડ 40 mmHg. તો આ પેશી વિસ્તારની અંદર PCO2 45 છે તો કાર્બન ડાયોક્સાઇડ છે રુધિરમાં જશે. દબાણના તફાવત સ્પષ્ટ તમને દેખાય છે, અહીંયા સ્પષ્ટ દેખાય છે. બંને શ્વસન સપાટીએ તો કે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ બેની અંદર આંશિક દબાણના તફાવત છે. અને પરિણામે એક આપણને ખબર પડે કે ભાઈ પેશી કોષો પાસે કાર્બન ડાયોક્સાઇડનું દબાણ છે કોષોમાં વધુ છે અને રુધિરમાં ઓછું છે, અને રુધિરમાં ઓક્સિજનનું દબાણ વધુ છે અને કોષો પાસે ઓક્સિજનનું દબાણ ઓછું છે. એટલે ઓક્સિજન છે રુધિરમાંથી કોષોમાં જાય છે અને કોષોમાંથી કાર્બન ડાયોક્સાઇડ રુધિરમાં આવે છે. અને શ્વસન સપાટી એટલે કે ફેફસાની શ્વસન સપાટી ઉલટી દિશા છે. તો અહીંયા કીધું છે આપણને પેશીઓમાં ઓક્સિજનનું દબાણ છે એ 40 mmHg છે અને કાર્બન ડાયોક્સાઇડનું દબાણ છે 45 mmHg છે. પણ હજી અહીંયા હું કોષ કહું તમને, તો કોષોની અંદર અહીંયા ઓક્સિજન છે ઓક્સિજન 20 mmHg આવે અને કાર્બન ડાયોક્સાઇડ છે એ 50 mmHg આવે કોષોની અંદર. કોષોમાં આપણે વાત કરીએ તો અહીંયા સામાન્ય રીતે વાતાવરણીય વાયુનું આ દબાણ છે. જો આ સાંદ્રતાની આપણે વાત કરીએ, ઓક્સિજનની વાત કરતા હોય તો લગભગ આપણે અંદાજિત 20.80% કહીએ છીએ ઓક્સિજન. હવાની અંદર ઓક્સિજનની માત્રા 21% આસપાસ છે અને કાર્બન ડાયોક્સાઇડની માત્રા 0.036%. અત્યારના સમયમાં હવે કદાચ આપણે કહીએ કે 0.04 સુધી હોય, પણ આ એની ટકાવારી છે અને આ એનું દબાણ છે, આંશિક દબાણ છે કાર્બન ડાયોક્સાઇડ. ખ્યાલ આવ્યો તમને? તો હવે આપણે સમજવાની વાત એ છે કે આ માહિતી ઉપરથી આપણને સ્પષ્ટ કહી શકીએ કે વાયુ કોષ્ઠથી રુધિર અને રુધિરથી પેશીમાં ઓક્સિજન માટે સાંદ્રતા ઢોળાંશ સર્જાય છે. એક આપણે જોઈ ગયા કે દબાણનો ઢોળાંશ તો સ્પષ્ટ થઈ ગયો, આવી જ રીતે દ્રાવ્યતાને આધારે અહીંયા સાંદ્રતા ઢોળાંશ પણ સર્જાય છે. એક આપણે ઉપરની ટેબલની જે માહિતી જોઈએ એના ઉપરથી સ્પષ્ટ કહી શકીએ છીએ કે વાયુ કોષ્ઠમાંથી ઓક્સિજન રુધિરમાં જાય અને રુધિરમાંથી પેશીમાં જાય એના માટે એક ચોક્કસ સાંદ્રતા ઢોળાંશ અને દબાણ ઢોળાંશ જોવા મળે છે અને એ આપણે જોઈ ગયા છે. તમે જુઓ ઓક્સિજનયુક્ત રુધિરમાં 95 છે અને પેશીઓમાં 40 છે. અહીંયા તમે જો વાતાવરણીય વાયુની અંદર ઓક્સિજન 159, વાયુ કોષ્ઠમાં 104 અને ઓક્સિજન વહેનમાં 4, એટલે અહીંયા ઓક્સિજન અહીંયા જશે અને અહીંથી અહીંયા જશે. એટલે સ્પષ્ટ છે કે ઓક્સિજનનો ઢાળ આમ જ રહેશે, વાયુ કોષ્ઠથી રુધિર અને રુધિરથી પેશીઓ. તો કાર્બન ડાયોક્સાઇડનો ઢાળ ઉલટો રહેશે. જુઓ, પેશીઓથી રુધિર અને રુધિરથી વાયુ કોષ્ઠ અને વાયુ કોષ્ઠમાંથી શ્વસન સપાટીની બહાર. એટલે આ બે ઢાળ આમ રહે છે. સમજાય છે? આમ ક્રમશઃ વહન થાય છે. તો સમાન રીતે જો આપણને શું કીધું કે સમાન રીતે CO2 માટે વિરુદ્ધ દિશામાં ઢોળાંશ હાજર હોય છે, એ આપણે જોઈ ગયા. એટલે કે પેશીઓથી રુધિર અને રુધિરથી વાયુ કોષ્ઠમાં. અગત્યની વાત એ છે દ્રાવ્યતા છે, દ્રાવ્યતા પ્રસરણની પ્રક્રિયા ઉપર ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. તો
તો આપણે અહીંયા એક સમજવા જેવી વાત એ છે કે કાર્બન ડાયોક્સાઇડની દ્રાવ્યતા એ ઓક્સિજન કરતાં 20 થી 25 ગણી વધારે હોય છે. ભલે દબાણનો તફાવત, આંશિક દબાણ ઢોળાંશ કાર્બન ડાયોક્સાઇડનો ઓછો રહ્યો, પણ કાર્બન ડાયોક્સાઇડની દ્રાવ્યતા ઓક્સિજન કરતાં ઘણી વધારે છે. તમે સમજો, અહીંયા કાર્બન ડાયોક્સાઇડનો દબાણ ઢોળાંશ તફાવત જુઓ, દાબ ઢોળાંશ તફાવત, તો ઓક્સિજન વિહીન રુધિરમાં કાર્બન ડાયોક્સાઇડ 45 mmHg અને અહીંયા 40 mmHg, તો બહુ ઓછો તફાવત છે, 5 mmHg નો છે. એની સામે ઓક્સિજનનો તમે જુઓ, ઓક્સિજન છે એ અહીંયા તમે 40 mmHg ને અહીંયા 104, એટલે લગભગ 60 થી 65 mmHg નો તફાવત છે. છતાં કાર્બન ડાયોક્સાઇડ છે ખૂબ ઝડપથી પ્રસરણ પામી શકે છે, કારણ કે કાર્બન ડાયોક્સાઇડની દ્રાવ્યતા છે એ ઓક્સિજન કરતાં 20 થી 25 ગણી વધારે છે. અને એટલે કાર્બન ડાયોક્સાઇડનું પણ ખૂબ જ સરળતાથી પ્રસરણ ઓક્સિજનની સાથે થઈ જાય છે. એટલે આ બાબતને ખૂબ સમજવા જેવી છે. અને પરિણામે પ્રસરણ સપાટીમાંથી પ્રતિ એકમ આંશિક દબાણથી પ્રસરણ થવાવાળી કાર્બન ડાયોક્સાઇડની માત્રા O2 ની તુલનામાં ખૂબ વધુ છે. O2 કરતાં વધારે છે. એનું કારણ કે કાર્બન ડાયોક્સાઇડની દ્રાવ્યતા ઓક્સિજન કરતાં વધારે છે. તો પ્રસરણ સપાટી 3 મુખ્ય સ્તરોની બનેલી છે, અને તમને ખબર છે કે આ 3 સ્તરોની બનેલી છે. તો આપણે વાત કરી ગયા કે જો આ વાયુકોષ્ઠ છે ને, વાયુકોષ્ઠની આ સપાટી છે, આ વાયુકોષ્ઠની સપાટી છે, તો એમાં લાદીસમ અધિચ્છદ પેશીના કોષો આવેલા હોય અને એની નીચે આધાર કલા હોય, તો ત્યાં સંયોજક પેશીયુક્ત કોષોનું સ્તર હોય. એવી જ રીતે આ રુધિર વાહિની છે, રુધિર કેશિકા, અને રુધિર કેશિકા છે તો એનું સ્તર છે એક સ્તરીય લાદીસમ અધિચ્છદ પેશી, એમાં પણ સંયોજક પેશીયુક્ત આધાર કલા હોય. એટલે આ બે આધાર કલાઓ અને એક સ્તરીય લાદીસમ અધિચ્છદ પેશી, એટલે આ પ્રસરણ સપાટી 3 સ્તરની. કઈ 3 સ્તર? લાદીસમ અધિચ્છદ કોષ, પછી બેની આધાર કલા ભેગી થઈ સંયોજક પેશી, અને ફરી પાછી રુધિર વાહિનીના લાદીસમ અધિચ્છદ પેશીના કોષો. એટલે એ 3 સ્તરોની બનેલી છે એવું કહેવામાં આવે છે. તો જેવી કે વાયુકોષ્ઠનું અહીંયા આપણને કીધું છે કે આ 3 સ્તર, તો જો વાયુકોષ્ઠનું પાતળું લાદીસમ અધિચ્છદ, વાયુકોષ્ઠની કેશિકાઓનું અંતઃછદ અને તેમની પાતળી આધાર કલાયુક્ત આધારક દ્રવ્ય જે લાદીસમ અધિચ્છદને આધાર આપે છે તે. સમજાણું? અને સાથે સાથે બીજી આધાર કલા કઈ? તો કે અંતઃછદના કોષોની, એટલે કે અહીંયા જે વાયુકોષ્ઠના લાદીસમને આધાર આપે તે આધાર કલા, અને રુધિર કેશિકાની દિવાલને એને આધાર આપતી આધાર કલા, એની સંયોજક પેશી. એટલે 3 સ્તરોનું બનેલું. એટલે આપણે ફરી એક વખત કહીએ, લાદીસમ અધિચ્છદ પેશીના કોષો, વાયુકોષ્ઠના લાદીસમ, આ વાયુકોષ્ઠના લાદીસમ, પછી વચ્ચે આવી સંયોજક પેશી, કઈ? બંનેની આધાર કલા, અને ત્રીજું તો કે રુધિર વાહિની છે, એ રુધિર વાહિનીની લાદીસમ અધિચ્છદ પેશી. આમ 3 સ્તરોનું બનેલું છે. આ 3 સ્તરોનું પ્રસરણ સ્તર બને છે, અને એમાંથી અહીંથી ઓક્સિજન છે અહીંયા પહોંચે છે. હવે એક વચ્ચે વધારાની વાત જરા હું તમને કહી દઉં કે સામાન્ય રીતે આ વાયુકોષ્ઠ છે, વાયુકોષ્ઠના સપાટીય કોષો એ લાદીસમ અધિચ્છદ પેશીના બનેલા છે, જેને ન્યુમોસાઇટ કહેવામાં આવે છે. જેને શું કહેવામાં આવે છે? ન્યુમોસાઇટ, ન્યુમોસાઇટ્સ. આ ફેફસાની વાયુકોષ્ઠની સપાટીમાં આવેલા કોષો. આ ન્યુમોસાઇટ્સ 2 પ્રકારના હોય છે, ન્યુમોસાઇટ્સ 1 અને ન્યુમોસાઇટ્સ 2. મોટે ભાગે ન્યુમોસાઇટ્સ 1 એ પ્રસરણની ક્રિયા સાથે સંકળાયેલા છે, પણ ન્યુમોસાઇટ્સ 2 એ વચ્ચે ન્યુમોસાઇટ્સ 2 આવેલા હોય. અને આ ન્યુમોસાઇટ્સ 2 છે એ સામાન્ય રીતે એક ફોસ્ફોલિપિડ જેવા દ્રવ્યનો સ્ત્રાવ કરે છે, અને આ સ્ત્રાવ ફેફસાની શ્વસન સપાટીને લીસી રાખે છે અને પૃષ્ઠ તાણ ઉપર ઘટાડો કરે છે, અને જેથી આ વાયુકોષ્ઠને બરડ થતાં અટકાવે ને તૂટતા રોકે છે. કોણ? ન્યુમોસાઇટ્સ 2. એટલે વાયુકોષ્ઠની સપાટીના જે કોષો છે એને ન્યુમોસાઇટ્સ કહેવાય, લાદીસમ અધિચ્છદ પેશીના જ છે. પણ ન્યુમોસાઇટ્સ 2 પ્રકારના હોય, 1 અને 2. એમાં ન્યુમોસાઇટ્સ 1 એ સામાન્ય પ્રસરણ ક્રિયા સાથે સંકળાય. ન્યુમોસાઇટ્સ 2 એ કેટલાક દ્રવ્યનો સ્ત્રાવ કરે છે, ચીકણા દ્રવ્યનો, લિપિડયુક્ત એટલે લેસિથિન પ્રોટીન, ફોસ્ફોલિપિડનો સ્ત્રાવ કરે, અને જે આ પટલને અથવા વાયુકોષ્ઠની સપાટીને એ ખેંચાણ બળ સામે અટકાવે, બરડ થતાં અટકાવે છે. એટલે આ પ્રકારની વ્યવસ્થા રાખે છે. બીજી એક મહત્વની વાત કે અહીંયા આ વાયુકોષ્ઠની સપાટી છે એમાં અતિ સૂક્ષ્મ છિદ્રો આવેલા હોય. આ છિદ્રને કોહનના છિદ્ર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કોહનના છિદ્ર. અને જે પ્રસરણની પ્રક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે. O2 ને રુધિરમાં લઈ જવા માટે અને CO2 ને રુધિરમાંથી બહાર લઈ આવવા માટે આ કોહનના છિદ્ર છે એ પણ ખૂબ જ મદદરૂપ થાય છે, અને દ્રવ્યોની અવર જવર સરળતાથી કરી શકાય છે. તો મિત્રો આપણે વાત કરી કે પ્રસરણ સ્તર છે એ 3 સ્તરના બનેલા છે. એટલે હવે તમે સ્પષ્ટ કહેશો, એક વાયુકોષ્ઠ લાદીસમ,
પછી તમે કહેશો બેયની આધાર કલા એટલે કે સંયોજક પેશી, અને ત્રીજું રુધિર કેશિકાની લાદીસમ અધિચ્છદ પેશી. આ ત્રણેય સ્તર થઈ અને જે જાડાઈ થઈ, જાડાઈ કેટલી હોય છે? તો આ ત્રણેયની જાડાઈ એટલે કે આખા પ્રસરણ સ્તરની જાડાઈ, એટલે આપણે આની જાડાઈ કહીએ તો એ સામાન્ય રીતે 0.2 mm જેટલી થાય છે. આ પ્રસરણ સ્તરની જાડાઈ કેટલી થાય છે? જોજી, એની જાડાઈ 1 મિલીમીટર કરતાં ઘણી ઓછી છે, અને 1 મિલીમીટર કરતાં ઘણી ઓછી એટલે લગભગ 0.2 mm જેટલી, 0.2 mm જેટલી હોય છે. એટલે લાદીસમ, સંયોજક અને લાદીસમ, સંયોજક તરીકે બંનેની આધાર કલા. તો આ ત્રણેયનો આમ તો 2 લાદીસમ અધિચ્છદ પેશી એવી, 2 લાદીસમ આમ અને બીજી આમ, બસ આ બે નિકટતાથી આવેલી આટલી જાડાઈ, આ બેની જાડાઈ છે એ જાડાઈ સામાન્ય રીતે 0.2 mm જેટલી હોય છે. પણ આપણી ટેક્સ્ટ પ્રમાણે આપણે વાત કરીએ તો 1 મિલીમીટરથી ઓછી છે. ખ્યાલ આવ્યો? આટલી જાડાઈ ધરાવે છે. તો આટલા માટે આપણા શરીરના બધા કારકો, ઓક્સિજનનું વાયુકોષ્ઠથી પેશી અને CO2નું પેશીઓથી વાયુકોષ્ઠમાં પ્રસરણ માટે અનુકૂળ હોય છે. કઈ બધી બાબતો? તો આપણે જોઈ ગયા કે ફેફસાની અંદર એક તો વાયુકોષ્ઠ અને રુધિર વચ્ચે જે આપલે થાય છે, જે પ્રસરણ થાય છે, એ પ્રસરણ સ્તરની જાડાઈ પણ 1 મિલીમીટરથી ઓછી છે. એવી જ રીતે રુધિર અને પેશી વચ્ચે થાય, ત્યાં પણ એવી જ સ્થિતિ નિર્માણ થાય છે, એટલે પણ સરળતાથી પ્રસરણ થાય છે. આ ઉપરાંત આંશિક દબાણ અને સાંદ્રતાના પણ તફાવતો છે. એટલે સાંદ્રતા ઢોળાંશ, દબાણ ઢોળાંશ વગેરે જેવા ઢોળાંશ સર્જાય છે, જે પણ ઓક્સિજનને વાયુકોષ્ઠમાંથી પેશી સુધી લઈ જવામાં મદદરૂપ થાય છે, અને પેશીમાંથી CO2ને એ વાયુકોષ્ઠ સુધી પહોંચાડવામાં મદદરૂપ થાય છે. અને વાયુકોષ્ઠ પછી પહોંચ્યા પછી તો આપણને ખબર શ્વાસ અને ઉચ્છ્વાસની ક્રિયા દ્વારા કેમ આપલે થાય છે. તો દોસ્તો, આ પ્રકારે આપણે વાયુઓ છે, વાયુઓનું પ્રસરણ અને વાયુ વિનિમયની ક્રિયાઓ થતી જોવા મળે છે. તો ઓકે મિત્રો, આ ટોપિકમાં આટલું રાખીએ છીએ. વાયુઓનું વિનિમય અથવા વાયુની આપલે અને બંને સપાટી પાસે કેવી રીતે થાય છે એ આપણે વાત કરી ગયા. એક વાયુકોષની સપાટી પાસે અને બીજું વિનિમય પેશી પાસે અથવા તો કોષો પાસે. એટલે વાયુકોષ્ઠ અને રુધિર વચ્ચે અને રુધિર અને પેશી વચ્ચે વાયુ વિનિમયની પ્રક્રિયા, અને બંને જગ્યાએ વિનિમય થવા માટે કઈ કઈ બાબતો જવાબદાર છે અને ઉપયોગી છે એની આપણે વાત કરી. તો મિત્રો, હવે ફરી પાછા આપણે મળશું નેક્સ્ટ ટોપિકની અંદર, વાયુઓનું વહન કેવી રીતે થાય છે એની સાથે. તો ફરી મળીએ છીએ. થેન્ક યુ. ગુડ બાય.